નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 9 માં આપનો સ્વાગત છે। આજે આપણે ભણીશું સંપાતપણાનો સિદ્ધાંત। સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે પરસ્પર બળ લાગતું હોય તો એ દર્શાવવા માટે આપણે કુલંબીય બળ આવો શબ્દ વાપરીએ છીએ। એટલે કે ફક્ત બે જ વિદ્યુતભાર હોય, પહેલો વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાડે અને બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર બળ લગાડે। પરંતુ જ્યારે તંત્રની અંદર ફક્ત એક વિદ્યુતભાર પર બહુ બધા વિદ્યુતભારો બળ લગાડે ત્યારે આપણને સંપાતપણાના સિદ્ધાંતની જરૂર પડે। બરાબર છે મિત્રો? તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે મિત્રો, એ આપણે સમજવા માટે બોર્ડ પર એક નાની અમથી આકૃતિ દોરેલી છે। આ આકૃતિની અંદર ફક્ત 3 વિદ્યુતભારોનું તંત્ર છે। એક છે Q1 વિદ્યુતભાર, એક છે Q2 વિદ્યુતભાર અને એક Q3 વિદ્યુતભાર। એટલે કે બે કરતા વધારે વિદ્યુતભાર છે। O એ સંદર્ભ બિંદુ છે અને અહીંયા Q1 પર Q2 અને Q3, આ Q2 છે અને આ Q3 છે, એના દ્વારા બળ લાગે છે। તો આપણે Q1 પર ઉદ્ભવતું પરિણામી બળ શોધવું છે। તો Q1 પર એક કરતા વધારે વિદ્યુતભાર બળ લગાડે છે તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે। સંપાતપણાનો સિદ્ધાંત શું છે મિત્રો? સિમ્પલ છે એકદમ। જુઓ, જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર બે કે બે કરતા વધારે વિદ્યુત ભારો બળ લગાડે છે ત્યારે તે વિદ્યુત ભાર પર મળતો પરિણામી કુલંબીય બળ, પરિણામી કુલંબીય બળ એ દરેક વિદ્યુત ભારો દ્વારા લાગતા પરિણામી કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે। ફરીથી મિત્રો આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ડેફિનેશન એકવાર વાંચીશું। જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર બે કે બે કરતા વધારે વિદ્યુતભાર કુલંબીય બળ લગાડે ત્યારે તે વિદ્યુતભાર પર મળતો પરિણામી કુલંબીય બળ એ દરેક વિદ્યુતભારો દ્વારા લાગતા કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ। ઓકે, જુઓ, સમજો। પહેલા તો જે દેખાય છે એ આપણે લખીશું। જુઓ, અહીં Q1, Q2 અને Q3 વિદ્યુતભાર થી
બનેલો તંત્ર છે. O એ સંદર્ભ બિંદુ છે. O માંથી Q1, Q2 અને Q3 વિદ્યુતભાર ના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. જુઓ મિત્રો, આ O સંદર્ભ બિંદુ છે, આ Q1 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભાર, Q3 વિદ્યુતભાર અને એમના સ્થાન સદિશ R1, R2 અને R3. અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો? અહીંયા આપણે Q1 વિદ્યુતભાર પર Q2 અને Q3 વિદ્યુતભારના કારણે બળ લગાડવું છે. ઓકે, તો અહીં Q1 વિદ્યુતભાર પર Q2 અને Q3 વિદ્યુતભાર વડે બળ લગાડવું છે. બીજી એક બાબત મિત્રો, અહીંયા આપણે બધા જ વિદ્યુતભાર ધન લીધા છે. Q1 પણ ધન, Q2 પણ ધન અને Q3 પણ ધન. ક્લિયર? એટલે આમાંથી એક પણ નેગેટિવ નથી. હોઈ શકે છે પણ આકૃતિમાં એક પણ નેગેટિવ નથી. તો અહીંયા કયા પ્રકારનો કુલંબીય બળ લાગશે? તો અહીંયા અપાકર્ષણ લાગશે, કેમ કે બધા વિદ્યુતભાર તો પોઝિટિવ છે. બરાબર છે? અહીં બધા જ વિદ્યુતભાર ધન છે. ઓકે, હવે Q2 Q1 પર કેવી રીતે બળ લગાડે? આપણે આગળ ભણી ગયા કુલમ્બના નિયમ. તો Q2 દ્વારા Q1 પર લાગતું બળ કઈ રીતે લખાશે મિત્રો? F 2 દ્વારા 1 પર ઉપર સદિશ K Q1 Q2 by R21 R 2 દ્વારા 1 પર અને દિશા કઈ હશે? સદિશ R caret 1 તો 2 દ્વારા 1 પર લાગતું કુલંબીય બળ. અને એનો મતલબ જુઓ અહીંયા 1 2 તો 1 પર 2 દ્વારા 1 પર 2 દ્વારા લાગતા બળની દિશા કેમ ભાઈ આ બળની દિશા છે? કેમ કે આ પણ ધન છે, આ પણ ધન છે. આ બંને વચ્ચે અપાકર્ષણ થશે. જો આ આની ઉપર બળ લગાડે તો આ બાજુ ભાગશે, એટલે બળ આ તરફ થયું. અને સ્થાન સદિશની દિશા પણ કઈ રહેશે? આ જ 2 દ્વારા 1 પર. એવી જ રીતે Q3 દ્વારા Q1 પર લાગતું બળ F13 બરાબર K Q1 Q3 બાય અહીંયા સ્ક્વેર આવે મિત્રો, R સ્ક્વેર 13 3 દ્વારા 1 પર અને દિશા R caret 13. જુઓ, Q3 વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર બંને પોઝિટિવ છે અને બંને વચ્ચે શું લાગે? અપાકર્ષી બળ. અને અપાકર્ષી બળ ક્યાં લાગે?
બહારની તરફ. ઓકે, જો એક નેગેટિવ હોય તો આકર્ષણ લાગે તો બળની દિશા બદલાઈ જાય. સ્થાન સદિશની દિશા છે સદિશ r13. હવે સંપાત પણ જુઓ મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત છે શું? સિમ્પલ ભાષામાં તમને સમજાવું ને તો સંપાતપણાનો સિદ્ધાંત એ ઇન્ડિવિજ્યુઅલ બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા કુલંબીય બળોનો સદિશ સરવાળો જ છે મિત્રો. અહીંયા Q2 અને Q3 Q1 પર બળ લગાડે છે તો બે બળ લાગે છે Q2 દ્વારા અને Q3 દ્વારા. તો Q2 Q3 Q1 પર અને Q3 Q1 પર જે બળ લગાડે છે એનો સદિશ સરવાળો કરીએ તો એ સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય મિત્રો. એટલે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત મુજબ સંપાતપણાના સિદ્ધાંત મુજબ Q1 પર લાગતું બળ કેટલું? Q1 પર લાગતું પરિણામી બળ સદિશ F1 બરાબર F2 દ્વારા 1 પર પ્લસ F3 દ્વારા 1 પર થાય. આવો મિત્રો, હવે શું કરશું? ચાલો આની વેલ્યુ આપણે ઉપર મેળવેલી છે F12 ની ને F13 ની. તો F1 is equal to KQ1 Q2 by R square 1 2 R caret 1 2 plus KQ1 Q3 by R square 1 3 R caret 1 3. આવું લખી શકાય મિત્રો. અહીંયા K કોમન નીકળે એટલે F1 બરાબર K બાર Q1 Q2 divided by R 1 2 square R caret 1 2 plus Q1 Q3 divided by R square 1 3 R caret 1 3. આવું થાય. K ની વેલ્યુ શું છે આપણી પાસે? તો F1 બરાબર 1 divided by 4 pi epsilon naught Q1 Q2 by R square 1 2. આને હું શું લખી શકું છું મિત્રો? એકમ સદિશ છે. એકમ સદિશનો મતલબ શું થાય? કોઈ પણ સદિશ છેદમાં તેનું મૂલ્ય. તો આને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. સદિશ R12 ના છેદમાં સદિશ R12 પ્લસ Q1 Q3 divided by R square 1 3 સદિશ R13 ના છેદમાં R13. આવું પણ લખી શકાય આ સૂત્ર. તો F1 બરાબર 1 divided by 4 pi epsilon naught Q1 Q2 divided by R cube 1 2. જોઈ લો આ સ્ક્વેર ને આ એક અને સદિશ R12 પ્લસ Q1 Q3 divided by R cube 1 3 સદિશ R13. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો એક સૂત્ર આ બને છે મિત્રો અને બીજો સૂત્ર આ બને છે. એક ત્રીજી બાબત બી હું બતાવી શકું છું મિત્રો. અહીંયા આ જે તમારું સદિશ R12 છે ને એને તમે સદિશ R1 minus R2 બી લઈ શકો છો અને આને સદિશ R1 minus R3 પણ લઈ શકો છો. તો આ જે આપણને મળ્યું એ છે Q1 વિદ્યુત ભાર પર Q2
અને Q3 વિદ્યુત ભાર દ્વારા લાગતું પરિણામી બળ. બરાબર છે. પરંતુ જો n વિદ્યુત ભાર હોય તો શું થાય? આ તો 3 વિદ્યુત ભારનું તંત્ર હતું. જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો સૂત્ર લખી શકાય, જો n વિદ્યુત ભારનું તંત્ર હોય તો F બરાબર 1 divided by 4 pi epsilon naught Q1 Q2 સદિશ R12 છેદમાં R cube 12 પ્લસ Q1 Q3 R13 છેદમાં R cube 13 પ્લસ ડોટ 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 Q1 Qn divided by R1n નો ક્યુબ સદિશ R1n. જો 2 કરતા વધારે n કણોનું તંત્ર હોય તો આ સૂત્રને આવી રીતે પણ આપણે લખી શકીએ છીએ. ક્લિયર? તો મિત્રો તમને આ થિયરીમાં થોડી આઈડિયા આવી હશે કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર 2 કે 2 કરતા વધુ n વિદ્યુત ભારો પણ જો બળ લગાડે તો એ એક વિદ્યુત ભાર પર બધા વિદ્યુત ભારો દ્વારા લાગતું પરિણામી બળ પણ તમે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી શોધી શકો છો. ઓકે? આ ઉપરાંત સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી પણ આપણે શું કરી શકીએ છીએ? શોધી શકીએ છીએ. સંપાતપણાના સિદ્ધાંત સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીતથી પણ સરવાળો મેળવી શકાય છે. આ રીત આપણે ભણી ગયા હતા ધોરણ 11 માં, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ઓકે? તો એકવાર ઝડપથી હું સંપાતપણાના સિદ્ધાંતની વ્યાખ્યા બોલું છું. જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર 2 કે 2 કરતા વધારે વિદ્યુત ભારો દ્વારા બળ લાગે છે ત્યારે તે વિદ્યુત ભાર પર ઉદ્ભવતું પરિણામી કુલંબીય બળ એ દરેક વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતા કુલંબીય બળોના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. ફરીથી એકવાર, કોઈ એક વિદ્યુત ભાર પર 2 કે 2 કરતા વધારે વિદ્યુત ભારો દ્વારા બળ લાગે ત્યારે તે વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ તે દરેક વિદ્યુત ભારોના કુલંબીય બળોના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. ઓકે? અને આ થિયરી પરીક્ષામાં પૂછાય છે, વારંવાર આવે છે. કોઈને બી પ્રશ્ન હોય તો તમે જણાવજો મિત્રો, એનું આપણે સોલ્યુશન કરીશું. ઓકે? ઉદાહરણ નંબર 1.6. દાખલામાં L લંબાઈના સમબાજુ ત્રિકોણના, આ મિત્રો સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણનો મતલબ શું થાય? 3 બાજુઓ સમાન અને એમની વચ્ચેના દરેક ખૂણા 60 ડિગ્રીના હોય, એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર, આ બધા શિરોબિંદુ છે A B C, 3 વિદ્યુત ભારો Q1 Q2 અને Q3 દરેક બરાબર Q છે. એનો મતલબ Q1 ની વેલ્યુ બી Q, Q2 ની વેલ્યુ પણ Q અને Q3 ની વેલ્યુ પણ Q. અને ત્રિકોણના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર, આ સેન્ટર છે, એની ઉપર મૂકેલો Q વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે. સમજો કે 3 વિદ્યુત ભાર એ શિરોબિંદુઓ પર મૂકેલા છે અને 3 વિદ્યુત ભાર દ્વારા સેન્ટર, ત્રિકોણના સેન્ટરમાં રહેલા કેપિટલ Q
પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. ઓકે, તો જરા ધ્યાન આપશો મિત્રો. જો આની અંદર છે ને મિત્રો, થોડું સમજવું પડશે. આ બધા વિદ્યુતભાર ધન છે, કેપિટલ ક્યુ પણ ધન છે. હવે જો ક્યુ એ કેપિટલ ક્યુ પર બળ લગાડે તો અપાકર્ષણ થશે. એનો મતલબ આ વિદ્યુતભાર નીચેની તરફ ભાગવાનો પ્રયત્ન કરશે, એટલે બળની દિશા જોઈ લો, નીચેની તરફ છે. નીચેની તરફનો મતલબ માઇનસ જે કેરેટ. જ્યારે બીજો વિદ્યુતભાર આની ઉપર બળ લગાડશે તો આ જગ્યા પર ભાગવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા કોઈ x કે y દિશા નથી, તો આ સદિશના બે ઘટક મળે, એક x અક્ષની દિશામાંનો અને એક y અક્ષની દિશામાંનો ઘટક. અને જ્યારે ત્રીજો વિદ્યુતભાર આની ઉપર બળ લગાડે તો અપાકર્ષણના કારણે આ વિદ્યુતભાર ભાગશે આ દિશામાં, અને એની ઉપર પણ બે બળનું બે મૂલ્ય મળશે, એક આ અને એક આ. બરાબર. હવે ખાસ બાબત એ છે કે જ્યારે 10મા ધોરણમાં આપણે ભણી ગયા હતા મધ્યગા, એની અંદર જો સમબાજુ ત્રિકોણ હોય તો અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બને. જો અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બને તો જે જગ્યા પર ખૂણો બને એ cos થીટા કહેવાય, અને જ્યાં ખૂણો નહીં બને એ sin થીટા કહેવાય. એટલે અહીંયા આવશે પ્લસ cos 30 F02. અહીંયા શું આવશે? F02. અને અહીંયા આવશે F02 sin 30. આ સદિશ જે છે ને મિત્રો F02, એનો એક ઘટક આવશે આ F02 cos 30 અને બીજો ઘટક આવશે F02 sin 30. એવી જ રીતે આ સદિશ નો આ ઘટક આવશે માઇનસ F03 cos 30, કેમ કે ખૂણો છે અહીં અને અહીંયા કઈ જ નથી, એટલે અહીંયા આવશે F03 sin 30. એટલે આ બંને તો sin 30 જ રહેવાનું છે. બીજી બાબત, Q1 Q2 અને Q3 વિદ્યુતભાર સમાન જ છે મિત્રો, તો હું આવું લખી શકું છું, F1 દ્વારા 0 પર, 2 દ્વારા 0 પર અને 3 દ્વારા 0 પર લાગતું બળ સમાન છે. બરાબર છે. બીજી બાબત, સમસ્યા અહીંયા શું આવશે? સમસ્યા અહીંયા આવશે કે આ જે અંતર છે ને મિત્રો, આ અંતર આપણે શોધવું પડશે. અંતર આપણી પાસે નથી. જેટલું અંતર જુઓ, ત્રિકોણનું સેન્ટર છે, એટલે જેટલું અંતર A થી O છે એટલું જ અંતર B થી O છે અને એટલું જ અંતર C થી O છે. તો હું આવું બી લખી શકું છું, AO બરાબર BO બરાબર CO. આ અંતર છે, એ આપણે હમણાં શોધીશું અંતર, કેમ કે આપણી પાસે અંતર નથી આપ્યું મિત્રો આ લોકો. તો સૌપ્રથમ અંતર શોધવું પડશે. તો આ અંતર શોધવા માટે આ સમબાજુ ત્રિકોણ હોવાથી આ આખો 60 ડિગ્રીનો છે ખૂણો, અને A માંથી BC પર જો લંબ દોરીએ તો D છે, તો A માંથી BC પર દોરેલો લંબ D છે. જો લંબ દોરું છું તો અહીંયા બે ભાગ થાય છે. આ ટોટલ 60 ડિગ્રીનો છે તો આ 30 ડિગ્રીનો થાય, આ પણ 30 ડિગ્રીનો થાય. તો ત્રિકોણ ADB માટે જો ચર્ચા કરું, જો 30 ડિગ્રી આ લાઈન જુઓ તો ADB આ કેટલાનું બને? આ 90 ડિગ્રીનું બને. તો આ નિયમની અંદર તમે જુઓ, જ્યાં ખૂણો બને એ કઈ કહેવાય? એની સામેની બાજુ કર્ણ કહેવાય.
તો આ જે ઊભી લાઈન છે એ ઊભી લાઈન એડી, આડી લાઈન એ તો એલ છે. તો મિત્રો અહીંયા હું લઈ શકું cos 30 સામેની cos 30 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. cos 30 એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos 30 ની વેલ્યુ કેટલી છે? √3/2. પાસેની બાજુ તો જુઓ આ 90 ડિગ્રી આ કર્ણ છે તો આ પાસેની બાજુ થઈ ગઈ, પાસેની બાજુ થઈ AD અને કર્ણ કયું થયું? AB. AD તો આપણને ખબર જ નથી, તો AD એટલે AD જ લખવાનું, પણ AB તો આપણને ખબર છે ને, ત્રિકોણની બાજુઓની લંબાઈ એ તો L છે. તો AD કેટલું મળે? L √3/2 આ મળશે AD. પરંતુ મિત્રો મને AD નું કામ નથી, મને તો આ અંતરનું કામ છે, A થી O. હવે એક નિયમ છે કે જે તમારો ત્રિકોણ હોય ને મિત્રો, ત્રિકોણ આવો સમબાજુ ત્રિકોણ, એ સમબાજુ ત્રિકોણમાં A થી માની લો કે આ આખું અંતર 3 છે, માની લો 3. તો ત્રિકોણોમેટ્રીમાં શું સમજાવે છે? A થી O બમણું કહેવાય કમ્પેર ટુ આ. એટલે ટોટલ 3 છે આખી લાઈન, એમાંથી આટલું અંતર 2 થઈ જાય છે અને આ અંતર થઈ જાય છે 1. એટલે આની સરખામણીમાં આ બમણું થઈ જાય. તો હું આવું લખી શકું છું મિત્રો, AO ડિવાઇડેડ બાય AD ઇઝ ઇક્વલ ટુ 2/3. આને ખાસ સમજજો મિત્રો, આ શોર્ટકટ રીત છે. આની સિવાય બી તમે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો દોરીને બીજી રીતે પણ મેળવી શકો છો, પણ રીત બહુ જ લાંબી થઈ જશે. આ સમબાજુ ત્રિકોણમાં જે આ બિંદુની ઉપરનો જે મધ્ય બિંદુની ઉપરનો જે ભાગ હોય છે એ જુઓ, AO એ ડબલ છે અને AD આખો કેટલો છે? 3. તો AD આપણને કેટલું મળે? સોરી, AO મેળવવાનું છે. તો AO બરાબર 2/3 AD. સમજજો મિત્રો, આ પદને ખાસ સમજજો. આના સિવાય બી ત્રિકોણોમેટ્રીની રીતથી અહીંયા 30 ડિગ્રીનો ખૂણો મૂકીએ તો આ શું થઈ ગઈ? આ 30 ડિગ્રી, આ થઈ જશે L/2. તો આ મળી જશે. જો રીત શું થાય છે બીજી સમજો. અહીંયા તમે 30 મૂકશો, આ વેલ્યુ થશે L/2, આ મળશે આપણને. અહીંયા આપણે સૂત્ર મૂકશું, આપણી પાસે આ શોધવાનું છે તો અહીંયા tan 30 લેવું પડશે. tan 30 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આપણને શું મળશે? OD મળશે. OD પછી AD આપણે ઓલરેડી મેળવેલું છે. એ AD માંથી OD ને જો બાદ કરશો ને તો તમને આ વેલ્યુ મળશે. એટલે રીત થોડી લાંબી થઈ જશે મિત્રો, એટલે યાદ રાખજો. AO AD કરતા જુઓ, AO AD 3, તો આ 2 અને આ 1. ક્લિયર? તો AO બરાબર કેટલા થાય? 2/3 L √3/2. 2 કેન્સલ આઉટ અને √3/3 એટલે 1/√3 એટલે L/√3. આ AO ની વેલ્યુ છે અને અહીંયા મેં તમને સમજાવ્યું છે કે AO BO CO બધા સમાન છે. એટલે જે વેલ્યુ AO ની આવશે એ જ વેલ્યુ BO ની આવશે અને એ જ વેલ્યુ CO ની આવશે. આ સમજો છો ને મિત્રો? પહેલા શોધવું પડશે AD. AD શોધવા માટે આ રીત છે અને આપણે શોધવું પડશે AO ની જરૂર છે આપણને, તો આ શોર્ટકટ રીત છે. બરાબર કેટલા આવશે? L. તો AO બરાબર BO બરાબર CO બરાબર L/√3 થાય. તો આ બધી જ બાજુના માપ આપણને મળી ગયા. બધી જ AO BO અને CO ના માપ L/√3 છે, સમાન છે. હવે જુઓ, A ને આપણે 1 નંબર આપ્યું છે, B ને આપણે 2 નંબર આપ્યું છે અને C ને આપણે 3 નંબર આપ્યું છે. તો અહીંયા
એક દ્વારા બે પર સોરી એક નંબર એટલે કે એક દ્વારા ઓ પર લાગતું બળ કેટલું તો કે ક્યુ ક્યુ એટલે અહીંયા આવશે કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય આર 01 નો સ્ક્વેર અને આર કેરેટ 01 આ આર કેરેટ 01 શું છે મિત્રો જોઈશું હમણાં પછી આને આપણે સોલ્વ જ કરી નાખો કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર 01 આર સ્ક્વેર ની જગ્યા પર શું લખીશું આર સ્ક્વેર એટલે અંતર અહીંયા અંતર છે અહીંયા આપણે લખી શકીએ તો અંતર મળશે AO L બાય √3 નો વર્ગ તો અહીંયા તમને પ્રાપ્ત થશે દિશા તો આ કઈ દિશામાં બળ લાગે છે મિત્રો જુઓ આ ક્યુ દ્વારા કેપિટલ ક્યુ પર માઇનસ જે એટલે અહીંયા શું લાગશે માઇનસ જે તો ફાઇનલ આન્સર આપણો બનશે કે ક્યુ ક્યુ બાય કે ક્યુ ક્યુ બાય L સ્ક્વેર 3 બરાબર છે અને અહીંયા બનશે માઇનસ જે કેરેટ ડન FO2 એનો મતલબ આના દ્વારા આની ઉપર અહીંયા ખાસ ધ્યાન આપજો અહીંયા પણ k રહેશે q રહેશે r સ્ક્વેર 02 r કેરેટ 02 જુઓ મિત્રો આની ઉપર બળ લગાડે તો આમ ભાગશે આ દિશા ન તો ધન x છે ન તો y છે તો આ સદિશના બે ઘટક મળે એક આ અને બીજો આ અહીંયા 30 ડિગ્રી છે એટલે એનો ઘટક cos 30 આવે અને અહીંયા ઉપર છે એટલે sin 30 આ ધન x દિશામાં લાગે છે અને આ ધન y દિશામાં લાગે એટલે આનો ઘટક થશે કે ક્યુ ક્યુ બાય હવે ડાયરેક્ટ લખું છું 3 L સ્ક્વેર L ઇઝ ઇક્વલ ટુ આની દિશા કઈ આવે તો એક ઘટક આ આવશે બીજો ઘટક આ આવશે એટલે અહીંયા આવશે cos 30 I કેરેટ પ્લસ sin 30 J કેરેટ ખ્યાલ આવે છે cos 30 ધન x દિશામાં છે અને sin 30 ધન y દિશામાં છે તો આ દિશા થઈ ગઈ ત્રીજો બળ આની ઉપર લગાડે છે તો F03 બરાબર કેટલા મળશે કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય r સ્ક્વેર 03 r કેરેટ 03 તો 3 ટાઈમ્સ કે ક્યુ ક્યુ બાય L સ્ક્વેર કેમ કે બધાની વેલ્યુ L બાય √3 છે દિશા જુઓ આ F03 એનો એક ઘટક આ મળશે બીજો ઘટક આ મળશે આ ઘટક ક્યાં ગયો ઋણ x દિશામાં અને આ ઘટક ક્યાં ગયો ધન x દિશામાં એટલે અહીંયા શું મળશે ઋણ x દિશા એટલે માઇનસ cos 30 જો અહીંયા લખ્યું છે ને F03 એ તો છે જ I કેરેટ અને અહીંયા આવશે ઉપરની તરફ ધન y એટલે sin 30 J કેરેટ તો આ ત્રણે ત્રણ બળો શું થાય છે કેપિટલ ક્યુ પર લાગે છે તો અહીંયા આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરતા F બરાબર F01 F02 F03
બીજી એક ખાસ બાબત જોજો મિત્રો, આ બધામાં 3 k q q બાય l સ્ક્વેર બધામાં સમાન છે. f01 માં, f02 માં, f0 જો બધામાં k q q l r સ્ક્વેર બરાબર, એટલે એની જગ્યા પર જોઈ લો l સ્ક્વેર બધે સમાન છે. એને આપણે કોમન કાઢી લઈએ તો f બરાબર આવશે 3 બાર k q q ડિવાઇડેડ બાય l સ્ક્વેર. અહીંયા મળશે -j. હવે બધું તો કોમન નીકળી ગયું, અહીંયા કોણ વધશે? પ્લસ cos 30. cos 30 એટલે √3/2 i કેરેટ. અહીંયા શું મળે? sin 30 1/2 j કેરેટ. જો આ બધી દિશાઓનો સરવાળો કરીએ છીએ આપણે, હવે નીચે -√3/2 i કેરેટ પ્લસ 1/2 j કેરેટ થાય. આવો તો જુઓ આ બંને કેન્સલ થઈ જશે, તો f બરાબર 3k q q ડિવાઇડેડ બાય l સ્ક્વેર માઇનસ j અડધો અડધો આખો એટલે પ્લસ છે. ઓહો, આન્સર તો થઈ ગયો 0. એટલે f 3k q q ડિવાઇડેડ બાય l સ્ક્વેર ઇન્ટુ 0, તો આન્સર થઈ ગયો 0. તો આના પરથી શું ખ્યાલ આવે છે? સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર સમાન મૂલ્યના વિદ્યુત ભારો q q અને q જ્યારે બળ લગાડે છે ને મિત્રો, ત્યારે કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય મળે છે. કોઈ મને અહીંયાથી બી ખેંચે, કોઈ મને અહીંયાથી બી ખેંચે અને કોઈ મને ત્રીજી જગ્યાએથી પણ ખેંચે, બળનું મૂલ્ય સમાન છે. જો અહીંયા બળ કેવા છે, એક આમ લાગે છે, આમ લાગે છે, તો અહીંયાથી બી સમાન મૂલ્યનું બળ લાગે અને અહીંયા બી સમાન મૂલ્યનું બળ લાગે, પેલો વિદ્યુત ભાર તો બિચારો હલવાનો જ નથી, કેમ કે આ બળનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, તો આકૃતિને ખાસ ધ્યાનથી જોજો, વારંવાર જોજો, પુશ કરીને આકૃતિને સમજજો, દાખલો એકવાર જોઈ લેજો, દાખલો મહત્વનો છે. ઓકે, તો અહીંયા આ દાખલો આપણે પૂરો કરીએ છીએ, કાલે નવા દાખલા સાથે મળીશું. મિત્રો, કામ બરાબર કરતા રહેજો, મહેનતમાં પાછળ પડતા નહીં, બહુ સારું કામ કરો છો. મળીશું મિત્રો કાલે.